વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એમાં ઉદાહરણ પહેલું જોઈ રહ્યા છે. હવે જો ઉદાહરણ પહેલાની આપણે રકમ વાંચીએ તો આપણને એવું કીધું 4 સેમી ત્રિજ્યા વાળા, એટલે આપણને વર્તુળ આપી દીધું છે કે જેની ત્રિજ્યા r કેટલી છે તો કે 4 સેમી ત્રિજ્યા અને કેન્દ્ર આગળ 30 નો ખૂણો બનાવે છે. તો વર્તુળનું વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતો. જો અહીં ક્યાંય આપણને એવું નથી કીધું કે લઘુ વૃત્તાંશનું ગોતો, પણ મેં તમને જેમ સમજૂતીના વિડીયોમાં કીધું હતું કે જ્યારે ચોખવટ ના કરી હોય ત્યારે આપણે આ લઘુ વૃત્તાંશનું જ ગોતવાનું. આમાં પણ ચોખવટ કરી છે, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ ગોતો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય મને કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ તો આપણે અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતીએ. તો આપણે લખીએ, તેથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360. થીટા મતલબ કેટલો? તો કે આપણને જે ખૂણો આપ્યો છે એ આપણો ધારેલો ખૂણો, આપેલો ખૂણો, એને ગુણ્યા પાઈ r સ્ક્વેર. તો હવે અહીંયા આપણી પાસે થીટા કેટલો આપ્યો છે તો કે 30. તો આપણે લખીએ, તેથી 30 ના છેદમાં 360 એને ગુણ્યા પાઈ, એટલે કે આપણને રકમમાં એવું કીધું છે કે પાઈ બરાબર 3.14 લેવાના છે. તો આપણે લખીએ 3.14 ગુણ્યા 3.14 એને ગુણ્યા r કેટલો આપ્યો છે તો કે 4. જો અહીંયા આપણને કીધું 4 સેમી ત્રિજ્યા વાળો, તો આપણે શું કરશું? ગુણ્યા 4 ગુણ્યા 4. શા માટે 2 વાર થયા? તો કે r નો વર્ગ છે. હવે આપણે જેટલા છેદ ઉડતા હશે એટલા ઉડાડશું. બાકી આમાં જે પાઈ વાળા જેટલા પણ દાખલા છે એમાં આપણને અંદાજિત મૂલ્ય જ મળવાનું છે. એક્ઝેક્ટ આપણે પોઈન્ટ સુધી પહોંચશું નહીં. 0 અને 0 કેન્સલ કરી નાખીએ. ત્યાર પછી 12 તેરી 36, 3 અને 3 કેન્સલ થઈ ગયા. અહીંયા શું થશે? 4 તેરી 12, 4 અને 4 કેન્સલ થઈ ગયા. તો જે વધ્યું એ લખી લઈએ. તો 3.14 ગુણ્યા 4 એટલે કે 12.56 અને છેદમાં શું વધ્યા તો કે 3 બરાબર શું થશે? આનો આપણે જો ભાગાકાર કરીએ તો આપણને મળે 4.19 સેન્ટીમીટરનો વર્ગ. હવે આ તો આપણું પહેલું થઈ ગયું. હવે આપણને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે. આપણી પાસે બે રીત છે. સેમ આ જ રીતથી કરી શકાય અને બીજી શોર્ટકટ રીત છે. પહેલા આપણે આ રીતથી કરીએ. આકૃતિમાં બે સમજીએ. તો કે આખાનું આપણને ખબર છે કેટલું? તો કે પાઈ r વર્ગ. આટલી આપણને ખબર છે. હવે હું શું કરું? આપણને મને આ લઘુની ખબર છે, તો આખામાંથી આ લઘુનું આટલું બાદ કરી દો તો મને આ ગુરુનું મળી જાય. આ એક સાદી રીત થઈ. અને આ સૂત્ર મૂકીને કરવી હોય તો બીજી રીત થઈ. આપણી ઉપર છે કે આપણે કયું સૂત્ર મૂકીને કરવું. એટલા માટે જ મેં સમજૂતીનો વિડીયો બનાવ્યો હતો કે આપણને ખબર પડે કે ક્યારે કયું સૂત્ર વાપરવું. તો પહેલા આ જ આપણે સૂત્ર ઉપરથી લખીએ. તો આપણે લખીએ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર તો જ આવશે થીટા છેદમાં 360 એને ગુણ્યા પાઈ r વર્ગ. હવે અહીંયા થીટા કોણ થશે અથવા તો કેટલો થશે? તો કે જો લઘુનો 30 છે તો ગુરુનો ક્યાંય આપ્યો નથી, પણ આપણને ખબર છે ઓલ ઓવર ખૂણો કેટલો તો કે 360. તો 360 માંથી 30 બાદ કરી દઉં તો કંઈક મને આવું મળશે, 360 ઓછા 30 છેદમાં 360 એને ગુણ્યા પાઈ કેટલા છે તો કે 3.14 એને ગુણ્યા r કેટલો છે તો કે 4 એને ગુણ્યા 4. આગળ વધીએ. 360 માંથી 30 જાય તો 330 એના છેદમાં 360 એને ગુણ્યા 3.14 એને ગુણ્યા 4 એને ગુણ્યા 4. 0 અને 0 કેન્સલ કરી નાખો. 36 ને આપણે 12 તેરી 36 કરીને 4 4 સાથે ઉડાડી દેશું. તો બાકી જે વધશે એનો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા હું લખી નાખું 46.05 અને આપણે આને કરી શકાય 46.1 સેન્ટીમીટરનો વર્ગ. અહીંયા લખવું હોય તો લખી શકાય સેન્ટીમીટરનો વર્ગ. હવે જો આ ગુણાકાર હું કરતો નથી,
ડાયરેક્ટ હું આના જવાબ લખી લઉં છું, કારણ કે ગુણાકાર આપણને ખબર જ હોય અને આટલા નાના ગુણાકાર છે આપણે 7, 8, 9ના વિડીયોમાં કરેલા છે. તો અહીંયા જો હું ગુણાકાર કરવા બેસે તો ઓલરેડી વિડીયો લાંબો હોય, વધુ લાંબો થઈ જશે. હવે આપણે જઈએ બીજી રીત ઉપર. બીજી રીતમાં આપણે શું કરી શકાય? તો કે આમાં તો આપણે નોર્મલ જે આ થીટાવાળી રીત હતી સૂત્રવાળી જ કરી, એને બદલે હું એ પણ કરી શકું કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એટલે કુલ ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો અહીંયા લખું, તેથી આ બીજી રીત આપણે લખીએ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ. પાઈ આર વર્ગ એટલે કે આખાનું ક્ષેત્રફળ એને ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો પાઈ આર વર્ગ એટલે કે પાઈ કેટલા છે? તો કે 3.14 લેવાના છે. તો લખી નાખીએ 3.14 ગુણ્યા 4 એને ગુણ્યા 4 ઓછા આપણી પાસે લઘુ વૃત્તાંશનું આપણને કેટલું મળ્યું હતું? તો કે 4.19. તો અહીં લખી નાખીએ 4.19. તો આનો જવાબ પણ સેમ જ આવશે. આપણું સાદું રૂપ આપશું તો કેટલો આવશે? 46.05. 46.05 સેન્ટીમીટરનો વર્ગ, અથવા તો આપણે આને લખી શકીએ 46.1 સેન્ટીમીટરનો વર્ગ. આપણે આસન મૂલ્ય લઈએ છીએ અહીંયા, કારણ કે 0.5 કરતા આપણે એને એક સ્ટેપ આગળ લઈને આસન મૂલ્ય લઈએ છીએ. વિડીયોને પોઝ કરી ઉદાહરણ 1 તમારી નોંધપોથીમાં ઉતારી લો. ઓલરેડી ગણીને આપેલું જ છે ટેક્સ્ટ બુકમાં, પણ પ્રેક્ટિસ માટે એકવાર તમે ઉતારી લેજો. ઉદાહરણ 2 ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ જોઈ શકશો. થોડી વાર મેં ડિસ્પ્લે પણ આપી દઈશ. અને કઈ રીત કરવી, આ રીત કરવી કે પેલી રીત કરવી, એમાં એ આપણી ઉપર ડિપેન્ડ છે કે આપણને કઈ સહેલી લાગે છે. તો એ રીતે આપણે દાખલા ગણી શકાય. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.